મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવે છીએ આજે જોરાપુરા ગામ. પ્રકાશભાઈ ચૌધરી એ કર્મચારી છે, ખૂબ સારું એ સંવર્ધન કરે છે. એમની પાસે ઓવરઓલ 40+ અહીંયા પશુધન છે, એચએફ ગાયો પણ છે અને પ્લસ બન્ની અને મહેસાણી ભેંસો પણ છે. ખૂબ સારું એવું એ પશુપાલન કરે છે. સમજી લો કે ઓવરઓલ અત્યારે બ્રીડિંગ થકી એ આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે એ પ્રગતિના પથ ઉપર છે. 500 લીટર જેવું અત્યારે દૂધનું કલેક્શન થઈ રહ્યું છે અત્યારે લાઈવ ગરમીના મોસમમાં. પ્લસ 2025 અને 2026 એટલે આ વર્ષનું પણ ટર્ન ઓવર એમનું કહેવાય ઓવરઓલ 48 થી 50 લાખનું ટર્ન ઓવર થઈ ચૂક્યું છે અને ભાવ ફરક સુધી 70 લાખ એ ક્રોસ કરશે. ખૂબ સારું એવું પશુપાલન કરે છે. એમની પાસે જે મોસ્ટ ઓફ પશુધન છે બધા અહીંયા બ્રીડિંગ થકી એટલે કે સંવર્ધન થકી તૈયાર કરેલા છે. ઓવરઓલ 40+ પશુની અંદર 10 જેવી ગાયો જે શરૂઆતમાં એમણે એડ કરી હતી અને અત્યારે અહીંયા પશુપાલન કેવું કરી રહ્યા છે, કેવી ઇન્કમ છે, શું અહીંયા ખવડાવે છે, શું પીવરાવે છે, આપણે બધું વિસ્તારથી જાણવાનું છે. અને બધા જ મિત્રોને રિક્વેસ્ટ છે, ઘણા બધા એવા પશુપાલક મિત્રો વિડીયો જોતા હોય છે પણ લાઇક નથી કરતા, તો માત્ર એક સારી લાઇક કરી દેજો અને એક કોમેન્ટ કરો. તો ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. કેમ છો પ્રકાશભાઈ, મજામાં? નમસ્કાર દિલીપભાઈ. એકદમ સાહેબ, આપણે પશુપાલન કેટલા સમયથી કરો છો? હું પશુપાલન એમ તો 2010 થી થાય છે, પણ સારું પશુપાલન જે એચએફ ગાયોનું ને બધું 2015 થી સ્ટાર્ટ મેં કરેલું. અચ્છા. હા, બીજું બાપ દાદા તો વહેલથી કરી, પણ મેં 2015 થી ચાલુ કરેલું. જે આધુનિક દ્રષ્ટિકોણથી તમે શરૂઆત કરી? શરૂઆત કરી. સમજી લો કે બનાસકાંઠામાં પશુપાલન તો ઓલરેડી આપણા જે પેઢીઓથી થતું હોય છે, ચાલુ જ છે. હા, પણ જે આ એચએફ ગાયો 2015 થી જ ચાલુ કર્યું. અત્યારે ઓવરઓલ નાના અને મોટા થઈને આપણી જોડે કેટલા પશુઓ છે? મારી જોડે નાના અને મોટા એચએફ ને ભેંસો થી ને 45 પશુ છે. બધા થઈને ટોટલ? હા, નાના મોટા બચ્ચા ભેગા થઈ. અત્યારે લાઈવ કેટલા પશુ દૂધ ઉપર છે? અત્યારે હાલ 25 લાઈવ દૂધ ઉપર છે. 25 પશુ હાલમાં દૂધ ઉપર છે. હવે મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા પણ ગાયો ઊભી છે અને પ્લસ પાછલા ભાગમાં બહુ મોટો એવો તબેલો છે, એ પણ તમને બતાવવાનો છે. તો ઓવરઓલ હાલમાં પ્રકાશભાઈ કેટલી પશુ હાલમાં ઓવરઓલ કેટલા પશુ હાલમાં દૂધ ઉપર છે? હાલ દૂધ ઉપર દિલીપભાઈ 25 છે, પણ આ જે તબેલો છે ને આ મારો જૂનો તબેલો છે. અચ્છા. જે આ ગઈ સાલે આ સાલમાં જે નવો તબેલો કર્યો ને એ એમના જમીન જગ્યા બદલેલ છે. ઓકે. આ જૂનો તબેલો છે. પહેલા એક ઢાળવાળો બનાવેલું હતું, પશુ ઓછા હતા. હવે જયારે પશુ વધ્યા એટલે બીજો તબેલો જે તેઓ બનાવ્યો છે, નવો તબેલો બનાવ્યો છે. અચ્છા, એ સમજી લો કે તમે આ વર્ષે નવો બનાવ્યો? આ વર્ષે નવો જ બનાવ્યો છે. અચ્છા. હાલની તારીખમાં દૂધ ઉપર છે પશુ ટોટલ 27. અને અત્યારે આખા દિવસનું દૂધ કેટલું થાય છે? અમારે 550 લીટર થાય છે. અત્યારે આખા દિવસ સવારનો આખા દિવસનો 550 લીટર હાલમાં થાય છે. અને ઓવરઓલ જે 40+ તમારી જોડે જે પશુ છે, આમાં કામ કરવાવાળા તમારું કેટલું ફેમિલી મેમ્બર એક્ટિવ છે? અમારું 5 જણાનું ફેમિલી મેમ્બર છે. એમાં ઘરને જ બદલે કામ કરવા વાળા છે. બીજું કોઈ લાવેલો કરેલો નથી. અચ્છા. કોઈ પગારદાર કોઈ નથી? પગારદાર કોઈ નથી. કેટલી જમીન છે આપણી જોડે? મારા ભાઈ 20 વીઘા જમીન. 20 વીઘા જમીન? 20 વીઘા જમીન છે. આ વર્ષે કેટલું ટર્નઓવર થયું? આ વર્ષનું? આ વર્ષે 48 લાખનું ટર્નઓવર થયું. 48 લાખનું? 48 લાખનું આ વર્ષ. હા, દૂધ મંડળીમાં દૂધ ભરાયું. થઈ ગયું? હા, થઈ ગયું. આ 2-4 દિવસ બાકી રહ્યા એટલે 48 લાખ ઉપર થઈ ગયું. એટલે 48 લાખ ગણ્યું ને ઓવરઓલ 48 લાખ થઈ ગયું. અને શું અહીંયા તમારા ગામમાં મંડળી શું ભાવ ફરક આપે છે? અમારે 7 થી 8 રૂપિયા મંડળી ભાવ ફરક આલે. ડેરી ઉદ્યોગ ઓવરઓલ કેટલો મળે છે તમને? ગયા વર્ષમાં કેટલો મળ્યો હતો? ગયા 25 થી ઉપર રહે, 25 26 રહે, 30 અંદર રહે, 25 ઉપર રહે. અચ્છા. હવે આપણે પાલનપુર મંડળી કતરું ગઈ સાલ 19 રૂપિયા 18 ઉપર ફાળવ્યા, 7 રૂપિયા અમારી મંડળી ફાળવે, એમ કરીને 25-26 નો ઓકડો મળી જાય આપણે. એટલે ઓવરઓલ તમારું આ વર્ષનું 70 લાખ પ્લસ ટર્નઓવર થશે. હા, સારું કહેવાય. સારું, બહુ મજબૂત કહેવાય. જો મિત્રો સમજી લો કે જમીન બહુ ઓછી છે, 20 વીઘા જમીન છે અને આજના યુગમાં સમજી લો કે પશુપાલન થકી ખૂબ સારા એવા તમે પૈસા કમાવી શકો છો. પ્રકાશભાઈ ખુદ એઆઈ કર્મચારી છે ડેરી થ્રુ. હા, ડેરી થ્રુ એઆઈ. હા, અને ડેરી થ્રુ એ ખુદ એઆઈ કર્મચારી છે. ખબર છે કે આપણે બધાને ઓલરેડી બધાને આઈડિયા છે કે જે પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જે બ્રીડ ઉપર જે કાર્ય થઈ રહ્યું છે એ ખુદ હવે પ્રકાશભાઈ મેન તમારું ફોકસ છે હવે બ્રીડ ઉપર. હાલના સમયમાં જયારે આપણે દૂધ લેવું હોય છે ને પશુ પાસેથી, તો બ્રીડ ખાસ જરૂર જ છે. અને બ્રીડ સિવાય કોઈ હે જ નહીં, ચાલે એમ જ નથી આપણે. એટલે સારા બુલ કોઈ બી સારા ડોઝ મુકાવી એમનું બચ્ચું સારી રીતે તૈયાર કરો તો આપણે 2 વર્ષમાં સારી એવી 2 લાખની ગાય તૈયાર થઈ જાય. અને મિત્રો ખાસ વાત એ છે કે અત્યારે બનાસ ડેરી પણ ખૂબ સારા એવા ઇમ્પોર્ટેડ સીમન અત્યારે ઉપલબ્ધ કરાવે છે. સમજી લો કે
પંજાબ અને હરિયાણા વિસ્તારમાં તો અત્યારે 2000, 4000, 5000 સુધીના સીમોને ત્યાં વેચાઈ રહ્યા છે અને એને એ જ સીમોને અત્યારે અહીંયા પ્રકાશભાઈ 100 રૂપિયા મૂકે 100 રૂપિયા મૂકે. દિલીપભાઈ, જે આપણે 40-4-32 નામનો બુલ છે પંજાબમાં, એ બુલ આપણે પ્રાઇવેટ લેવા જાય ને તો 3 થી 4000 રૂપિયા થાય છે. અચ્છા. અને આપણે 40-4-32 બનાસ ડેરી 40-1-16 40-4-32 જે મેસીનો બુલ છે સારા, એના કરતા પણ બીજા ઘણા સારા છે બુલ. અચ્છા. એ આપણી બનાસ ડેરી ખાલી 50 ને 100 રૂપિયા બુલ આલે છે. પણ આ પ્રાઇવેટ પેલા 2500 રૂપિયા કરીને એ મુકાવન કરતી સારા બુલ આપણે આ પણ મળે છે. રાઈટ. હવે મિત્રો આજના યુગમાં સમજી લો કે તમારે આંખો ખુલ્લી રાખવી જરૂરી છે, કારણ કે અત્યારે લોકોને શું એમ કે પૈસા વધુ આપો એટલે એમને એમ કે બહુ આપણે ઇમ્પોર્ટેડ વસ્તુ ખરીદ્યું, પણ અત્યારે બનાસ ડેરી ખુદ સબસિડી આપે છે, એમની પાછળ ઇન્વેસ્ટ કરે છે. બનાસ ડેરી ખુદ એ પૈસા ખુદ એમના માથે લઈને એ ખેડૂતોને બહુ મોટા એવા ફાયદો કરાવે છે. તો સારા એમ સીમેન્ટ તમે સારા સીમેન્ટ મુકાવીને સારા બચ્ચા કરી ખૂબ તૈયાર, સારી રીતે તૈયાર કરવી, સારું ફીડ આલવું, સાયલેજ આલો, સારી રીતે તૈયાર કરો તો આપણે આ પશુપાલનમાં હાલ સારો હોય છે. રાઈટ વાત છે. 15 દિવસે સાહેબ પેમેન્ટ આવી જાય, કોઈ પ્રોબ્લેમ જ નહીં. 16મી તારીખે તો ખીચામાં પૈસા આયા હોય, કોઈ ઉઘરોણી નહીં, કોઈ બાકી નહીં, કોઈ લેવા દાવો નહીં. અને ભલે 500 લીટર હોય, 5000 લીટર હોય તો મંડળીમાં દૂધ તો લે જ છે. રાઈટ વાત છે. હા, એટલે એ પણ એક આપણે વેચવાની કોઈ તકલીફ નથી દૂધની. અને મિત્રો અત્યારે સમજી લો હવે પ્રકાશભાઈનું મેન ફોકસ એ રહ્યું છે કે ઓછી ગાયો, ઓછા પશુમાં વધુ દૂધ લેવું. અત્યારે ઓવરઓલ સમજી લો કે એમની પાસે જે ગાયો છે સારી છે, બહુ સારા એવા દૂધવાળી છે, પણ સમજી લો કે જે બ્રીડમાં જોવે ને એ બ્રીડમાં નથી. અને મિત્રો બ્રીડિંગ કરવા માટે કોઈ રોકેટ સાયન્સ એટલું બધું હોતું નથી. કોઈ બી તમે સારો બુલ હોય જેનું લેક્ટેશનમાં દૂધ સારું હોય, 15000, 18000, 20000 લીટર લેક્ટેશન રેકોર્ડ હોય, તમારે ખાલી બીજો ને મૂકવાનું છે. શું કેવું? બીજો ને મૂક્યા પછી શરૂઆતમાં તમે એને તૈયાર બચ્ચો આવે એટલે એની રીતે તૈયાર કરો. દૂધ 3 મહિના દૂધ પવડાવો, સારામાં સારો પાવ, પછી સારી ફીડ કાપ સ્ટાર્ટર આલો, પછી ઈપર આપો, એટલે 2 વર્ષમાં તો એ પણ આપણને વીઆઈવર દૂધ આપતી થઈ જાય. ઓવરઓલ આપણી જે ગાયો છે એની અંદર સૌથી વધારે દૂધ આપવાની એક ગાયની શું કેપેસિટી છે? 40 લીટર, 40 પ્લસ. હવે મિત્રો સમજી લો કે અત્યારે જે સમય થયો છે એ તમને બતાવી લઉં હું. 1:39 એટલે આ મધ્ય બપોર કહેવાય. અને મધ્ય બપોરમાં જે ગાયોના જે બાવળા હોય છે ને એટલા બધા એમ કે તમને દેખાવામાં એટલી બધી મજા ના આવે. તમારે વાસ્તવિક એના મજબૂત બાવળા જોવો હોય તો સાંજના 4, 5, 6 વાગે જે જોવો પાવર તમે, એ આખા અલગ જ હોય. સાહેબ, જે આ તબેલામાં હાલ છે ને આ ડ્રાઈવ ઉપર વધારે, જે પેલા તલામાં મિલ્ક વાળી બધી, આમાં 3 થી 4 જ જે વીઆઈલી એવો બધી ડ્રાઈવ ઉપર. કે કારણ કે હવે જે પ્રેગ્નેન્ટ 6 ને 7મો મહિનો જતો એમાં ઓછા દૂધમાં, હવે બસ ડ્રાઈવ કરવાની તૈયારી મેં 2-4 થઈ ગઈ, આ બધી થઈ ગઈ, આ થઈ ગઈ છે, પેલી એક થઈ ગઈ છે, 4-5 તો ડ્રાઈવ થઈ ગઈ. અચ્છા, ચલો આપણે એ તબેલા બાજુ જોઈએ. હવે જો મિત્રો સમજી લો કે એમનું આખું સ્ટ્રક્ચર આ દેશી સ્ટ્રક્ચર છે, જે શરૂઆત એમણે હતું. એ ભેંસો પણ રાખે છે. ભેંસો પણ તમને થોડીક ઉપરથી નજર બતાવી લો, કારણ કે ભેંસો પણ એમની પાસે 8, 9, 10 લીટર દૂધ આપે એવી ભેંસો છે. અને પ્રોપર બન્ની વિસ્તારમાંથી આવી છે. આ પણ પ્રોપર બની જ છે. એનું મોટું થોડુંક તમને દેશી દેખાશે. આની દૂધ ક્ષમતા છે 20 લીટર દિવસનું. હવે આ પણ પ્યોર બની છે. એના કેરેક્ટર પર તમે જોઈ શકો છો, એની સિંગ ક્વોલિટી, મોટું એનું આખું સ્ટ્રક્ચર. આમાં કેટલું દૂધ છે? 18 પ્લસ. અત્યારે બાખડ છે કે ગાભણ છે? ના, હાલ બાખડ છે. 4 મહિનાની ગાભણ છે અને હાલ 12 લીટર હાજર છે. હાલ 12 લીટર હાજર છે દિવસનું. આ પણ મિત્રો તમે જોઈ શકો છો, જબરદસ્ત A1 ક્વોલિટી. આમાં કેટલું દૂધ છે? 16 પ્લસ. હા, 2 મહિનાની વીઆઈલી. અને મિત્રો ખાસ વાત એ છે કે આ બધી ભેંસો એમણે 1.5 લાખમાં ખરીદી છે. 1.5 લાખ ફાયદામાં આવી છે, ખોટી નથી. અને મિત્રો સમજી લો કે સારી દૂધવાળી પશુ હોય ને એની અંદર તમે સારું બ્રીડિંગ કરો તો આવનાર બચ્ચું છે એ સારું જ આવે. હવે સાહેબ સમજી લો કે આપણે અહીંયા જે પશુ જે ચારો આપો છો બધું મોસ્ટ ઓફ સૂકા ઉપર છે કે લીલો આપો છો? ના, સૂકા ઉપર છે. એમના લીલું જ્યારે હતું 1 મહિનો થયો, લીલું પૂરું થઈ રહ્યું એટલે સાયલેજ ચાલુ થઈ ગયું. થોડો સાયલેજ ને દર્શન કરાવો. આપણે ડેરીનું સાયલેજ છે. અચ્છા, બનાસ ડેરીનું. અચ્છા, આ ડેરીનું સાયલેજ છે. અચ્છા, કમ્પલસરી એક ગાયને તમે કેટલું આપો છો? એમાં પર ડે એક દિવસનો 5 કિલા. એક દિવસનો દિવસનો 10 કિલા. 10 કિલો એક ગાયને તમે 10 કિલો આપો દુધારૂ ગાયને. પછી આ શું છે? આ શુકલ છે. અચ્છા, એ ક્યાંથી આવે છે? એ આપણે આ જે ધાનેરામાં લાવેલું છે, પંજાબનું આવતું છે. અચ્છા, હા. અચ્છા, એ તમે ડ્રાય મેટરમાં એ જ આપો છો? એ આવે છે. બે મિક્સ કરીને આપો છો. એટલે બીજું તો કોઈ કોઈ વ્યવસ્થા નથી? ના, કોઈ વ્યવસ્થા નથી. 10 કિલો સાયલેજ. એ કેટલું આપતા છો? 3 કિલો. 3 કિલો. હા, 3 કિલો. એટલે આખા દિવસનો 6 કિલો. 16 કિલો આપો એક પછી. 6 કિલો આ અને 10 કિલો આ સાયલેજ. એટલે ઓવરઓલ આખા દિવસનું 16 કિલો.
અચ્છા, હા 8 કિલો સવારમાં ને 8 કિલો સાંજે. કેટલા એવરેજ ફેટ શું આવે છે? મારે 8 થી 4 ફેટ સરેરાશ રહે. 3 થી 4 ફેટ. 4 ફેટ. સરસ સરસ. તો આ શું ભાવ પડે છે આપણે ડેરીનું જે સાઇલેજ? 7.5 રૂપિયાનું પડે છે. પેલા તો સસ્તું 7 રૂપિયા હતા, હાલ છેલ્લો ભાવ 7.5 રૂપિયા છે. 7.5 રૂપિયા. હા આજે આવ્યું ના 7.5 રૂપિયા આવ્યું. અચ્છા, એની પેલા આવ્યું તો 7.5 રૂપિયા. અને એ 10 રૂપિયા. ઉચેલ 10 રૂપિયા. 10 રૂપિયા આવ્યું. અચ્છા, ઓકે, એટલે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો. અચ્છા, તો જો મિત્રો પશુપાલન કરવા માટે સમજી લો કે સાયલેજ તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે લીલો ચારો વધારે આપો તો અમુક સૂકો પણ આપવું જોઈએ તમારી ફેટની માત્રા વધારવા માટે. તો અહીંયાથી જોઈ શકો છો. અને જે આપણે ધાનેરા વિસ્તાર છે, અને આ વિસ્તારમાં જે મોસ્ટ ઓફ જે ફાર્મ હોય છે બધા 360 ડિગ્રી બધા બધેલા જ હોય છે. 360 ડિગ્રી એટલે કે ઓવરઓલ ચારે દિશાઓમાં ઢલાણ હોય છે. જોઈ શકો છો આ બાજુ ફાર્મ મોસ્ટ ઓફ બધા આ ટાઈપના જ હોય છે. હવે પ્રકાશભાઈ, જે આ તમે સ્ટ્રક્ચર બાજુ છે આખે આખું નવું જ છે? આખે આખું સાહેબ નવું જ છે. અચ્છા, ઓવરઓલ શું એની સાઈઝ તમે વધી છે આ ફાર્મની? 80/40. 80/40. હા. કેટલો ખર્ચો કર્યો તમે આમાં? આમાં 10 લાખનો ખર્ચો થયો દિલીપભાઈ. 10 લાખ? 10 લાખ. એમાં ટોટલ ખર્ચો આવી ગયો? ટોટલ ખર્ચો આવી ગયો. બેનમાં બટનની સ્વિચ પણ ભેગી આવી ગઈ. અચ્છા, હા ટોટલ ખર્ચો આવી ગયો. પ્લસ આ ગમણ. આ ગમણ. હવે જો મિત્રો ગમણ એમ કે એમની સ્ટાઇલથી રાખી છે. વચ્ચોવચ્ચ ચાલવા માટે જગ્યા મૂકી છે, પ્લસ બંને સાઈડ એમણે ગાયોને ચારો અને દાણો નાખવા માટે સિસ્ટમ રાખી છે. ઉપર પંખા બંખા આ તે, અને ઓવરઓલ સમજી લો કે આ જે વિસ્તાર છે અહીંયા હવા ઉદાસ સારી છે, પવન બહુ સારો એવો આવે છે, એટલે કે અહીંયા ગરમીનું કોઈ એટલું બધું કાંઈ વધારે નુકસાન થાય એવો માહોલ નથી, કારણ કે આ બધો ધોરાવાળો વિસ્તાર છે. અને અહીંયા જે ઓવરઓલ જે પવન આવે છે બધો સારો આવે છે. આ જે મોસ્ટ ઓફ આ બધી ગાયો દૂધ ઉપર જ છે? આ બધી દૂધ ઉપર છે. અચ્છા, ઓકે. અને ભેંસો પણ અહીંયા ખરી? ભેંસો પણ છે અહીંયા. અચ્છા, જો મિત્રો સમજી લો હવે અત્યારે જે ગાયોના જે પાવર છે એ તમે જોઈ શકો છો. મોસ્ટ ઓફ એમની પાસે જે ગાયો છે સારા એવા દૂધવાળી છે. આ એવરેજ બધી શું દૂધ આપે છે? આ સાહેબ 15 ટાઈમનું 15 ઉપર છે. ટાઈમનું 15 ઉપર? હા 30 પ્લસ છે. અચ્છા, 30 પ્લસ. દિલીપભાઈ આ ગાયે મને 42 પ્લસ આલેલું આ દૂધ. અચ્છા, આ ગાય સાહેબ 42 પ્લસ ની ગાય. દિવસનું? હા દિવસનું 21 લીટર ઉપર આ દૂધ આલે. જો મિત્રો 21 લીટર પ્લસ એટલે ખૂબ સારું એવું દૂધ કહેવાય. દિવસનું 1 કેન ખરું ને? હા હા 1 કેન. દિવસનું 1 કેન ભરે છે. એટલે સમજી લો કે તમારી પાસે 40 લીટર એવરેજ 40 લીટર દૂધ આપવા વાળી ગાય હોય 10 ગાયો. હા હા. તો રોજના કેટલા કેન થાય ગણી લો. શું કહું? 40 ગાયો, 10 ગાયો તો 10 કેન થાય. કારણ કે હવે તમારી પાસે ઓવરઓલ જે 27 પશુ દૂધ ઉપર છે. હા 27 પશુ. 27 પશુનું કેટલું કેન દૂધ થાય છે? અમારે હમણાં 550 લીટર થાય. 550 લીટર? 40 લીટર નું કેન આવે. 40 લીટર ગણી લો મિત્રો. એટલે 10 કેન થાય. એટલે ભાઈ બ્રીડ જે છે ને એ જ દૂધ આપે છે. હા વજન એમનું ગમે એટલું હોય પણ જ્યારે બ્રીડ સારી ન હોય તો એ ગાય દૂધ નથી આપી શકતી. તો મિત્રો હમણાં ખાસ વાત એ છે કે મેન બ્રીડ જે દૂધ આપે છે એક સારી બ્રીડ આપે છે. નસલ સુધાર કરેલી સારી બ્રીડ હોય તો એ દૂધ ઓલરેડી આપવાની છે. પછી તમે આપો સારું ફીડ એટલે કે એને સંતુલિત આહાર, કારણ કે જે દૂધ આપે છે એ મુજબ એને સંતુલિત આહાર આપવો જરૂરી છે, ખૂબ જરૂરી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો બધી બહુ સારી એવી છે. આ આપણે ડેરીનો જ્યારે એક ડોઝ હતો 40/4/32 નો, હવે એની આ રેડલી છે. આ 13 મહિનાની રેડલી થી છે. એમાં તો ધારો કે જેવું મન હોય ને એટલું તો હદ થયું જ નથી, કેમ કે જગ્યા બદલવામાં બીજાને તકલીફ હતી ને એટલે. પણ આ 40/4/32 નો બુલ છે. આ 13 મહિનાની થઈ છે. 2 થી 3 મહિનામાં હવે એ થઈ જશે. અચ્છા, હા. તોય મિત્રો સમજી લો કે હવે ઓવરઓલ 13 મહિનાની છે. બ્રીડમાં સારી એવી છે. થોડાક એના જે મોઢાના કેરેક્ટર છે થોડાક તમને દેશી લુકમાં લાગશે, બાકી બ્રીડમાં બહુ સારી એવી છે. એની માં થોડીક લોકલ હતી એટલે માં થોડીક ડોમિનેટ થઈ છે. પણ ઓવરઓલ સમજી લો કે એને સંતુલિત આહાર જે આપણે નથી કહેતા કે હિફર વ્યવસ્થિત આપો તો એનો વજન આખો અલગ જ રહે. એટલે ભાઈ ગાય બધી પેલી ઘેરની છે એમાંથી જે આપણે ડેરીના બુલ મૂકી અને હવે તૈયાર બધી કરેલી છે. આપણે કોઈ પંજાબથી ગાયો લાવી જ નથી કે ચલો પંજાબ જાન ગાય લઈને આવ્યા બ્રીડ એમની તૈયાર કરી. આ ઘરથી જ બધું બ્રીડિંગ કરીને હવે તૈયાર કરે છે. 4-5 ગાય જે લાવ્યા હોય આપણે પાલનપુરથી જ લાવેલી છે. અચ્છા, એવી કોઈ એવી પંજાબથી બ્રીડિંગ લાવેલી જ નથી. પણ હવે જે નવી જે એઆઈ થાય એ બધા સારા બુલ મૂકી અને સારી જનરેશનની તૈયાર કરે એ ઉપર મને બધું કામ ચાલે. ઓકે, બ્રીડ ઉપર કામ છે. એટલે ઓવરઓલ તમારી પાસે જે ગાયો છે હા
એની અંદર ખરીદી કે બહારથી તમે પાલનપુરની બધી કેટલી ખરીદી છે ત્યાંથી? 10 થી 12 ગાય ખરીદી છે. 10 થી 12 ગાય 2 વર્ષમાં. હા 2 વર્ષની અંદર. હા, જે 16 માં 3 ગાય લાવી હતી એ પછી 21 માં લાવી અને પછી 24 જે ગઈ સાલ 4-5 ગાય લાવી, પણ બધી લાવી પાલનપુરી ગાયમાં એક આપણે શું કે ઓયનો વિસ્તાર ખરો, બીમાર થવાની કોઈ તકલીફ નહીં. દૂધ ઓવરઓલ 22-24 દિવસનું આપે છે, 12 ટંકનો 12 લીટર, પણ બીજી બીમારીની તકલીફ નહીં કે નવો સ્ટાર્ટ કર્યો તો કોઈ તકલીફ. પંજાબની ગાયો લાવ્યો તો બીમાર થાય, તકલીફ થાય. આ ગાયમાં એ કોઈ તકલીફ પ્રોબ્લેમ નથી થતો. એટલે મિત્રો એનો કહેવાનો ભાવ એ છે કે જે પંજાબ અને હરિયાણા વિસ્તાર એ વેસ્ટર્ન દેશ છે, ઓલરેડી ઠંડો વિસ્તાર છે, અને પંજાબ અને હરિયાણા વિસ્તાર એ પણ ઠંડો છે, અને ત્યાંનું ક્લાઇમેટમાં સેટ થયેલી જે પશુ છે અહીંયા થોડાક એડજસ્ટ થવામાં તકલીફ રહે, અને લોકલ જે ગુજરાતમાં જે સેટઅપ થયેલું પશુ અહીંયા ગમે એ જગ્યા ઉપર સર્વાઈ કરી લે. હવે એમને સમજી લો કે જે બાંધકામ કર્યું છે એ મુજબ હવે તમારે આ બાજુ ખુલ્લું કરવાનો વિચાર છે. હવે મિત્રો હું પણ જ્યારે આવ્યો ત્યારે એમને કહું છું કે તમે જે આ દિવાલ તોડી નાખો અને ત્યાં આગળ વ્યવસ્થિત તમે ડિવાઈડર બની નાખો અને હવે પશુને ખુલ્લા રાખો, કારણ કે પશુને જે વિસ્તારમાં બેસવું ત્યાં સમજી લો કે ત્યાં ખુલ્લામાં રહેવું તો ખુલ્લામાં બેસે, અહીંયા બેસવું તો અહીંયા બેસે. જેટલું પશુ એમ કે ખુલ્લું રહેશે એટલું ખૂબ સારું રહેશે. થોડુંક અમે ફીડમાં શું આપો જોવા માંગો છો? એ તમે આપો છો બનાસ. આપણે બનાસ ડેરીનું જે બનાસ દાણ આવે છે, અને બીજું છે ક્રિમાંસી કરીને. અચ્છા, આ પંજાબનું દાણ છે, પણ આ હજુ 3 થી 4 મહિના થયા ચાલુ કર્યા. હાલ જ નવો ચાલુ કર્યો. બીજું બાજરી અને લાલી અને સાગરદોણ આ જ ઝાડતા, પણ આ 2-4 ભાઈએ બધી કીધું કે હવે આ બાજરી બીજી આપણે તરાય ને કાસા કંપનીનું જે ફીડ છે એમને 2-4 ભાઈએ ટ્રાય કરે છે, એમને રિઝલ્ટ સારું મળ્યું હોય, એટલે મને પણ એમ કહેતા કે 1-2 વખત તમે લઈને જઈને ચાલુ કરો, એટલે એ પણ હવે ચાલુ કરવાની ઈચ્છા છે. ક્રિમાંસી છે. અચ્છા, એટલે ઓવરઓલ તમે સમજી લો કે કોઈ બી ગાય 30 લીટર દિવસનું દૂધ આપે છે, એને તમે 16 કિલો આપો છો, 10 કિલો સાઇલેજ, 10 કિલો સાઇલેજ, માફ કરજો 10 કિલો સાઇલેજ, 3 કિલો આપણે જે હુચલું, હા, અને આલ્યું કેટલું નાખો છો? હવે આ એવું હોય કે આ તો દેશી ભાષામાં અંદાજે આપણે બધે બૈરે નોખી, કોઈ તોલ માપ હોય નહીં, પણ અંદાજિત મારો એવો કે 4 કિલા દોણ રાતું હશે, ટાઈમનો 4-5 કિલા વગર ગણતરે કરી આપણે. પણ મારું કેવું કે ગણતરથી દોણ કરવું જોઈએ. એટલે અમુક નહીં કહેતા કે આ આપણે કે મોંઘું પડે, સસ્તું પડે, શું થાય, પણ 15 લીટર વાળીની આપણે એ હાલતા હોય, 4 લીટર વાળીની એ હાલતા હોય. એટલે મારો કેવું કે હવે આપણે જે પશુ વધારે દૂધ આપે એને દોણ વધારે આપવું, જે પશુ ઓછું દૂધ આપે એને ઓછું હાલવું પણ સારું હાલવું, એ આપવાથી ખૂબ ફાયદો થતો હોય. પણ હવે મારી અંદાજ એવો કે એકલા દોણ ઉપર હવે ગાયોને લઈને જવાની છે. અચ્છા, હા, ધીરે ધીરે લઈને જવાની છે. રાઈટ, સારું. તો મિત્રો સમજી લો કે હવે અત્યારે ઓવરઓલ થોડુંક ફીડિંગ વખતે એમ કે દાણો ચારો આપતી વખતે થોડુંક મેનેજમેન્ટ સારું ખપે, જરૂરી છે. ચારો, દાણો અને દૂધની દોહન થતું હોય એ ટાઈમે વ્યવસ્થિત હોશિયાર મોણો ભેગો હોય ને તો સાહેબ સારું રહે. 4 લીટર દૂધ વધારી શકે એ શાકામાંથી. હા, 100%. કારણ કે સમજી લો કે હવે ગાયોને દૂધ બનાવવા પાછળ જે સંતુલિત આહાર જોવે છે એ પૂરતો ન મળે તો ગાયો અમુક ધોવાઈ જાય, દુબળી થાય. હા, દુબળી થાય. સારી ગાયો બહુ સારી છે બધી. ઓવરઓલ જુઓ મિત્રો, ગાયો બધી સારી છે. આ સાહેબ પહેલા વેતરમાં જ વિયાણું 2 વર્ષની હજુ હવે થાય, અને હાલ 24 લીટર પર ડે નું દૂધ આપે. અચ્છા, 24 લીટર એટલે ટંક નું 12 લીટર. હા, આ સાહેબ દેશી કોકરે છે, જે બનાસ ડેરીના 58 બુલ છે ને, કે 58 એની રેડલી છે, અને 7 મહિનાની હવે ગાભણ. 7 મહિના ગાભણ છે, દૂધ સારું આપશે. હા, આ સાહેબ 14 મહિનાની હવે થઈ છે, અને 3 મહિનાની પ્રેગ્નેન્ટ ગાભણ થઈ ગઈ. સરસ. હા સાહેબ, મિનરલ બીજો કમ ટાઈમસર આપ્યો હોય, સારું દોણ આપ્યું હોય, સારું ફીડ આપ્યું હોય તો રિપીટ પ્રશ્ન ઓછા રહે. તમારે સમજી લો કે હવે તમે બ્રીડિંગ તો કરો છો ઓલરેડી, ઠીક છે. આમાં જે મોસ્ટ ઓફ બધી ગાયો છે ટાઈમસર 12 મહિના અંદર વીએ જાય. હા સાહેબ, કોઈ પડી રહેશે ના, 1 થી 2 રિપીટ થાય, પણ એને મિનરલ બીજું કમ્પ્લીટ તકેદારી રાખીએ તો સાહેબ આખા મારા તબેલામાં 25 ગાય મણા જે મિલ્ક ઉપર ગઈ સાલ સાહેબ હતી, એક પણ કોઈ એવું નહીં બન્યું હતું કે 12 મહિના પડતર રહી.
અચ્છા કદાચ 1-2 ઉઠલા મારી શકે એવું માન્યું, પણ પડ્યું નહીં કે 6 મહિના પડી રહી પડતર એવું કોઈ સાહેબ નથી. પણ મિનરલ ખૂબ જરૂરી છે સાહેબ. શું આપો છો તમે જે સપ્લિમેન્ટ કે એમાં? CRF કરીને રોજબી કંપનીનો પાવડર છે, છેલ્લા હું 3 વર્ષથી રોજ આપું રેગ્યુલર સાહેબ. અચ્છા એક પશુને કેટલું એક આપો છો? પશુને 50 ગ્રામ આલો સાહેબ ટાઈમનો. અચ્છા 50 ગ્રામ આલો સાહેબ. આજ સુધી કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નહીં રહેતો રિપીટ પ્રશ્નમાં. અને જ્યારે વિયાણ થયા એટલે 15-20 દિવસ થાય એટલે ચાલુ કરી દઉં. અને સાહેબ વિયોના પહેલા 1.5 મહિનો જ્યારે ડ્રાઈવ ઉપર થાય ત્યારે હું વિટામિન H 500 ગ્રામ આલી દઉં. એક પછી 100% કમ્પલસરી. જો મિત્રો ખૂબ સારું એવું કાર્ય છે. આ બાજુ પણ ગાયો ઊભી છે, આ બાજુ એમણે ભેંસું ત્યાં આગળ સમજી લો કે જગ્યાનો અભાવના હિસાબે આ બાજુ પણ ભેંસું છે. અને જો મિત્રો સમજી લો કે આ બનાસ ડેરી જે સીમન ઉપલબ્ધ કરાવે છે એ બ્રીડિંગ થકે ખુદ એ કર્મચારી છે અને એમને જ બ્રીડિંગ કરેલું છે, એમણે સંવર્ધન કરેલું છે. અને હોમ બ્રીડ છે સાહેબ. હોમ બ્રીડ એટલે પહેલા વેતરમાં કેટલું આપ્યું આને? આ સાહેબ 6 થી 7 લીટર દૂધ આપ્યો ટાઈમનું. પહેલો જ વેતર. પહેલો વેતર પર 6 થી 7 લીટર દૂધ. ખૂબ સારું એવું કહેવાય, મજબૂત. હમણાં ઓ એફિનિટી આપી હતી, વેક્સિન આપી? હા વેક્સિન હાલ 5 દિવસ થયા કરવાની સાહેબ, રસી આપી હાલ એફિડી. હવે આ આવી છે, આ પણ વાગડમાંથી આવી છે. આપણે વાગડમાંથી આવી છે ને? હા વાગડમાંથી આવી છે સાહેબ. સરસ, સુપર. જો મિત્રો આનો પર તમે લુક જોઈ શકો છો. શું આગળનું શું ફોકસ છે સાહેબ? સાહેબ આગળનું શું બ્રીડ ઉપર કામ કરવું, પશુ ઓછા રાખવાનું, દૂધ વધારે કરવું. દૂધ વધારે લો. હા પશુ આટલા કે પશુ વધારે લાવીને દૂધ નથી વધારવું છે, પશુ ઓછા કરવો અને દૂધ વધારવું. હા સાહેબ દૂધમાં સારામાં સારું હોય. ઘરની ફેમિલી એ સાહેબ 6-7 જણો કામ કરવા વાળા, બીજે કયો થાય નોકરી કરી હોય ઘરે કામ કરે, ઘરે સુખતી રહેવાનું, 4 કલાક સવારમાં 4 કલાક સાંજના. આવું અને સારું રહે સાહેબ. પ્રકાશભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને અમને વિશ્વાસ છે કે સમજી લો કે તમારા જેવા અનુભવી જે આજના યુગમાં સમજો કે આધુનિક યુગમાં જે લોકોને ડિમાન્ડ છે અને જે બ્રીડિંગની જે ખપત છે, જે જરૂર છે એ મુજબ તમે બ્રીડિંગ બીજા લોકોને પણ કરશો અને તમારા ફાર્મમાં પણ જે આ ગાયો છે એ ડબલ દૂધ આપે એવું અમને આશા છે. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર.